શ્રી ગુરુદેવ દત્ત. ખાસ કરીને અમારા અવધૂત ભક્તો એને મારે એક સંદેશ આપવો છે. અને આ સંદેશ બીજા પણ ઘણા જે કંઈ પણ ભક્તો આશ્રમમાં જતા એમના માટે, કોઈ પણ મંદિરે જતા હોય, વિવાદમાં પડે ને તે અવધૂતને સમજ્યા જ નથી એમ સમજજો. ગુરુદેવ વિશ્વનાથ અવધૂતે કહ્યું છે, અમારી જે પ્રાર્થનાની પુસ્તક છે એમાં પહેલા જ પાના પર, મન બુદ્ધિને નિર્વિવાદી બનાવી પરમ અદ્વૈત દ્વારા પરમ પદને પ્રાપ્ત થાવ. ફરીથી બોલું છું, મન બુદ્ધિને નિર્વિવાદી બનાવી પરમ અદ્વૈત દ્વારા પરમ પદને પ્રાપ્ત થાવ. એક શિષ્ય તરીકે, એક ભગવાનના ભક્ત તરીકે અને આધ્યાત્મિક માર્ગે આગળ વધવાનો પહેલો ઉપાય, પહેલી શરત પરમાત્માએ પહેલા જ પાના પર અવધૂત મહારાજે લખી દીધી છે કે મન બુદ્ધિને નિર્વિવાદી બનાવી, વિવાદથી દૂર રાખી, પરમ અદ્વૈત દ્વારા ખૂટમાં રહી, અદ્વૈત એટલે દ્વૈત એટલે બે, અદ્વૈત એટલે પોતાની સાથે રહી, પરમ પદને પ્રાપ્ત થાવ. આ પૂજ્ય ગુરુદેવ શ્રી વિશ્વનાથ અવધૂત પરમાત્માનો આ સ્પષ્ટ સંદેશ પહેલું જ, પછી પ્રાર્થના ચાલુ થાય છે. એટલે પહેલો તમે આ સંદેશ પચાવો, પછી તમે પ્રાર્થનાનો મર્મ સમજી શકો ને પ્રાર્થના તમારા જીવનમાં ઉતરે. હંમેશા ગુરુદેવ કહેતા વિવાદથી દૂર રહેવું. અને જે કંઈ પણ આ સંસ્થાની અંદર કે ઇન્સ્ટિટ્યૂટમાં કે તમારા જીવનમાં જે કંઈ પણ થતું હોય ને એ દરેકમાં પરમાત્માની ઈચ્છા હોય છે. તમે ગયા મંદિરનો દ્વાર બંધ છે તો સમજી લેવાનું કે પરમાત્માની ઈચ્છા છે કે તમે થોડી વાર થોભો. તમે પ્રસાદી ગ્રહણ કરો છો, તમને કોઈ હજારો વસ્તુ હોય, તમને આ મળ્યું નહીં મળ્યું, દરેક વસ્તુમાં પરમાત્માની ઈચ્છા છે. તમને પ્રસાદ નહીં મળે તો એ પણ પરમાત્માની ઈચ્છા છે. આશ્રમની અંદર, ઇન્સ્ટિટ્યૂટની અંદર, સંસ્થાની અંદર, મઠની અંદર કે કોઈ પણ મંદિરની અંદર કોઈ પણ વ્યક્તિ તમને સ્થૂળ દ્રષ્ટિએ દેખાય કે આ કારભારી છે, પણ એ કારભારી નથી હોતો. એ બધું ગુરુદેવના જ બધા જુદા જુદા સ્વરૂપ હોય છે. એક જે કંઈ પણ કરે છે તેમ એમ જ સમજો કે એ તમારા ગુરુદેવની ઈચ્છાથી જ કરે છે. એ ખાલી ચિહ્ન છે. જેમ હું કહું છું ને કે હું જે કંઈ બોલું છું તે વિશ્વનાથ અવધૂતના જ શબ્દો છે, એ પરમાત્માના શબ્દ છે. શરીર તરીકે સંજય દેખાય તમને. તે રીતના આશ્રમની અંદર કે તમે કોઈ સંસ્થામાં જતા હોય કે મઠમાં જતા હોય કે કોઈ મંદિરે જતા હોય તો આના જે કંઈ પણ સેવકો છે, બ્રાહ્મણો છે, પૂંજારી છે, જે કંઈ પણ કરે છે એ તમને સ્થૂળ દ્રષ્ટિએ દેખાય કે આ વ્યક્તિ કરે છે, પણ એ દરેકની અંદર એ પરમાત્મા જ બધું કાર્ય કરતા હોય છે. જેમ ભગવાન કૃષ્ણ હજારો ગોપીઓની સાથે એકસાથે નૃત્ય કરતા દેખાય છે ને, તેવું જ આવું છે. એમ તમે એમ સમજો કે હું કરું છું, એ વ્યક્તિ એમ સમજે કે હું કરું, તે કોઈ કરતું નથી. જે કંઈ પણ કરે છે પરમાત્મા જ કરે છે. એ અવધૂત જ બધાના સ્વરૂપમાં તમને દેખાય કે આ દિનેશભાઈ છે, કે આ રમેશભાઈ છે, કે આ રાહુલભાઈ છે, કે આ વસી છે, કે ફલાણું છે, એ બધા એક જ સ્વરૂપે છે. હીરાબેન છે કે ડિમ્પલબેન છે કે જે કંઈ પણ છે એ બધાની અંદર એ અવધૂત જ છે. અને અવધૂત જ આ બધા જુદા જુદા આકાર સ્વરૂપ ધારણ કરીને બધું ત્યાં કરતા હોય છે. એટલે કોઈની પણ આંગળી નહીં ચીટો. તમારાથી થાય તો તમે કરો. અમારા ગુરુદેવ કહેતા હતા કે સહકારની જરૂર છે. એક દિવસ ગુરુ પૂર્ણિમાને એમને વ્યાસપીઠ પર બેસીને કહ્યું હતું, કારણ કે એમને ખ્યાલ છે સલાહની નહીં, સહકારની જરૂર. એટલે ટીકા નહીં કરો, તમે એ વસ્તુમાં જોડાવો ને એ કાર્ય ખુદ કરો. તમને દેખાય કે આશ્રમ પર કચરો છે ખુદ ઉઠાવી લો. કોઈ પણ જગ્યા પર કંઈ પણ હોય તો તમે એ કાર્યમાં ખુદ જોડાઈ જાઓ. અને જે કંઈ પણ આશ્રમની અંદર તમારી સાથે સારો વ્યવહાર થાય કે ધુવા છે કે કોઈ પ્રસાદ મળ્યો નહીં મળ્યો, મંદિરના દ્વાર બંધ થઈ ગયા, દર્શન થયા નહીં થયા, દરેકની પાછળ પરમાત્માની ઈચ્છા હોય. એવું પણ બને કે તમે જલ્દી દર્શન કરીને ચાલ્યા જવા માંગતા હોય ને રસ્તામાં તમારો અકસ્માત થવાનો હોય તો પણ મંદિરના દ્વાર બંધ થઈ જાય. અડધો પોણા કલાક થોભો, એટલી વારમાં પેલો કારનો સમય પૂરો થઈ જાય. દરેક વસ્તુની અંદર, દરેક ઘટનાની અંદર પરમાત્માની ઈચ્છા છે. જ્યાં સુધી નહીં સમજશો ત્યાં સુધી તમે અવધૂતને નથી સમજ્યા. ને અવધૂતે પહેલે જ એના પેજ પર લખી દીધું છે શું
તમારી મન બુદ્ધિને નિર્વિવાદી કરી પરમ અદ્વૈત દ્વારા પરમ પદને પ્રાપ્ત થાવ. આ પહેલી શરત છે એના શિષ્ય બનવાની. કંઠી આપી દીધી, માળા આપી દીધી, મંત્રો જપો છો, એનાથી કોઈ શિષ્ય નહીં થઈ જતું. ગુરુદેવની વાણીની એનો સબકને પચાવવો પડે. પરસ્પર દેવો ભાવથી જીવવું પડે. બધાની અંદર સખાભાવ હોવો જોઈએ. આપણી અંદર આપણે બધા સરખા છે. કોઈ જગ્યા પર તમને એમ લાગે કે અહીંયા આ પ્રશ્ન છે તો શાંતિથી ખૂણામાં બેસીને એની સાથે ચર્ચા કરવી જોઈએ. એ વ્યક્તિ સાથે સંવાદ કરવો જોઈએ કે ભાઈ આપણે આમ નહીં તો આમ કરીએ તો. સામેવાળાનો પણ દ્રષ્ટિકોણ સમજવો જોઈએ. આપણો દ્રષ્ટિકોણ એકદમ ઠોકી નહીં દેવો જોઈએ. જ્યારે આશ્રમના ઇન્સ્ટિટ્યૂટની અંદર ટકરાવ થાય છે ને ત્યારે શ્રદ્ધા સારું ભક્તોને ડાંગરીથી શ્રદ્ધા ઉઠી જાય છે. કે માણસ દુનિયાથી થાકીને મંદિર આવતો હોય, આશ્રમ આવતો હોય, મત આવતો હોય, ત્યાં જ એને વિવાદ દેખાય તો પછી ક્યાં જાય? એને એમ થાય કે એના કરતાં હું મારા ઘરે સારો છું. અને ગુરુનું માન રાખવું, ગુરુ હયાત હોય કે નહીં હોય, ગુરુનું માન રાખવું એ દરેક શિષ્યની ફરજ છે. તમે એક બાજુ એમ કહેવો છો કે ગુરુ હાજર હજુર છે, કણ કણમાં છે, તો એની મર્યાદા જાળવવી જોઈએ. એ એરિયાની અંદર કોઈ ટકરાવ નહીં હોવો જોઈએ, કોઈ વિવાદ નહીં હોવો જોઈએ. ગુરુની મર્યાદા જાળવવી જોઈએ. ને એના માટે ગુરુ મહારાજે પહેલી જ લાઈનમાં લખી દીધું છે કે તમારા મન બુદ્ધિને નિર્વિવાદી બનાવી પરમ અદ્વૈત દ્વારા પરમ પદને પ્રાપ્ત થાવ. આટલું વાંચી લઈને ભાઈ અને આ સમજી લઈને એ માણસને કંઈ કરવાની જરૂર નથી. તમે આશ્રમ પર આવો નહીં આવો કોઈ ફરક નહીં પડતો. તમે જ્યાં છો ત્યાં જ તમારા ગુરુદેવ છે. એ મહેસૂસ કરવાની, એ અહેસાસ કરવાની તમારામાં ક્ષમતા હોવી જોઈએ. વિવાદ નહીં, સંવાદ કરો. તમને ક્યાં પણ કંઈક લાગે છે એ વ્યક્તિ સાથે તમે સાઈડ પર ઊભા રહીને શાંતિથી વાત કરો. ને એ સંવાદ ખાલી તમારા બે વચ્ચે જ હોવો જોઈએ. 50 માણસ, 100 માણસ, 200 માણસ સાંભળે એ રીતના નહીં હોવો જોઈએ સંવાદ. એક અવધૂત મહારાજ જે કરી ગયા છે એનું કાર્ય પર પાણી આપણે નહીં ફેરવવું જોઈએ. એને ઓર વધારવાની જરૂર છે. નવા વિવાદો થતા રહેશે તો અવધૂતનું નામ ખરાબ થશે કે એને કેવા આવા શિષ્યો મૂકી ગયા છે. ગુરુ કરતાં ચેલો મહાન હોય છે. એ આપણી સંસ્કૃતિનું ઉદાહરણ છે. આપણે સિદ્ધ કરવાનું છે. એના જેવી જ મર્યાદા જાળવીને આપણે સિદ્ધ કરવાનું છે. બધાને પ્રેમ આપો. તમને જે વ્યક્તિ નહીં ગમતો એની સાથે પણ પ્રેમથી વાત કરો. કારણ કે એનું વ્યક્તિત્વ તમને નથી ગમતું, એની અંદર તો એ જ ગુરુ મહારાજ જ છે ને. આત્મા એ જ પરમાત્મા છે. અને ક્યાંય પણ તમને કંઈ પણ લાગે તો એ કાર્યમાં તમે ખુદ જોડાઓ. આંગળી ચીંધવાળા તો 1000 મળે. કાર્ય કરવાની જરૂર છે. આ ગુરુ મહારાજના શબ્દ છે કે સલાહ નહીં, સહકારની જરૂર છે. દરેક વ્યક્તિ ભક્તિભાવથી જ આવતો હોય ને તો જ એ ઇન્સ્ટિટ્યૂટમાં પગ મૂકતા હોય છે. વિવાદ કરવાથી ઇન્સ્ટિટ્યૂટની પવિત્રતા નાશ થાય છે. રામ મંદિર તોડીને ટાંગરી બનાવી દીધું. એક ઇતિહાસમાં આપણે કંઈ નથી જવું, બરાબર ને? તો ત્યાં રામ નહીં રહી. જે પણ ઇન્સ્ટિટ્યૂટ હોય, ભગવાનનું હોય, મંદિર હોય, મસ્જિદ હોય, ચર્ચ હોય, ત્યાં ઝઘડા થતા હોય પહેલો તો ભગવાન જ ત્યાંથી જતો રહે. તમે જે ઈશ્વર, જે પરમાત્મા માટે લડો છો તે પહેલો જ જતો રહે. કે પરમાત્મા પરમ શાંતિનું પ્રતીક છે, પરમ પ્રેમનું પ્રતીક છે, માનવતાનું પ્રતીક છે, દયાનું પ્રતીક છે. જે એની ફિલોસોફી છે તે જ ત્યાંની સચવાતી હોય તો એ ત્યાં બેસી રહીને શું કરે? તમે પછી સ્થૂળ મૂર્તિની જ પૂજા કરવાના છે. ને પછી ભવિષ્યમાં તમે જ કહેશો કે હવે આશ્રમ પર આવું છું તું કંઈક આમ લાગતું નથી. એમ એક શક્તિનો જે અનુભવ થાય તે નહીં લાગે. ક્યાંથી લાગે? એ વ્યક્તિ ત્યાંથી જતા રહે. એ પરમ શક્તિ ત્યાંથી જતી રહી. એકવાર બાપજી બોલેલા કે ગજાનન મહારાજને એને હું શાંતિથી બેસવા દઉં. ભગવાનને પણ શાંતિ જોઈતી હોય. 40 વર્ષ 50 વર્ષ મોટે ભાગના લોકો આપણે બધા એના સંસર્ગમાં રહ્યા છે, બરાબર? આપણે શું શીખ્યા? આટલું પણ નથી શીખ્યા. પહેલી શીખ તો એ જ છે કે વિવાદથી દૂર રહેવું અને સલાહની સહકાર આપવો. આટલું નથી શીખ્યા. પછી એને જ આપેલું ગુરુ મંત્ર ભજીએ કે દુનિયાભરનું કંઈ પણ કરીએ, કંઈ મતલબ જ નથી. ગુરુ મંત્ર, ગુરુ શક્તિ
બધું ત્યારે જ ફરે જ્યારે આપણે એની બનાવેલી ફિલોસોફી પર ચાલીએ, એની જગ્યાની પવિત્રતા જાળવીએ. આપણે આશ્રમ દર્શન કરવા જઈએ છીએ ને, કે કોઈ પણ મઠમાં જઈએ કે કોઈ પણ મંદિરમાં જઈએ છીએ, તો પહેલું તો તેની પવિત્ર જાળવવી જોઈએ. અને પવિત્રને પહેલો નિયમ છે શાંતિ. સ્વચ્છતા સુગરતાથી તો આપણે જઈએ છીએ, પણ તે જગ્યાની શાંતિ પણ જળવવી જોઈએ, ત્યાંની મર્યાદા જાળવવી જોઈએ. મને કોઈ જોઈ નહીં હશે વિશ્વનાથ અવધૂત સાથે કોઈએ સંવાદ કરતા, પણ કહે છે ને અભિનવ દેખા ઉપકાર કિયા, હે ને. ગુરુના જીવન ચરિત્રમાંથી બધું શીખવાનું છે. એક જે રીતે જીવી ગયા એમાંથી આપણે શીખવાનું છે. આપણે બધા એક જ છીએ, આપણા બધાની અંદર એ જ ગુરુ તત્વ છે. બધાના મન ભેદ કાઢી નાખો. 50 વખત કહ્યું હશે, ભેદ ભાંગે બ્રહ્મ મળે, ભેદ ભાંગે પર બ્રહ્મ મળે. જ્યાં સુધી તમે ભેદ અને બ્રહ્મમાં જીવશો ત્યાં સુધી તમને પરમાત્માની પ્રાપ્તિ નહીં થશે. મને કોઈ નહીં જોયો હશે મારા ગુરુની સાથે બેસતા ઉઠતા, તો પણ મને આટલો પાત્ર બનાવ્યો છે, મને આટલી સમજણ આપી છે ભગવાને. એ લોકો તો બહુ ભાગ્યશાળી કે જેમને એમની સાથે 24 કલાક કાઢ્યા છે. મને એમ થતું કે મારા નસીબમાં નહીં, પણ મને આજે સમજાય છે કે ભગવાને જે મને આપ્યું છે ત્યાં કોઈને નથી આપ્યું. કેમ કે મેઇન સમજણ છે. એ સમજણ હશે તો તમે 10 માણસનું જીવન બનાવી શકશો. એક સંત તો થઈ ગયા, એની સાયકલ ત્યાં જ નહીં અટકાવી દઉં. તમે પણ એ સંતની જેમ જીવો અને હજારો માણસોના જીવન બનાવો, તો પરમાત્માને ઘડી ઘડી અવતાર લેવાની નહીં જરૂર પડે. શું કામ એને કષ્ટ આપો છો? મારા શબ્દ આકરા લાગે તો દરેક ગુરુભાઈઓને પાસેથી ક્ષમા માંગુ છું. પણ પહેલાં આ તો શીખો, વાદ વિવાદથી દૂર રહેવાની પહેલી શરત છે બાબાની. મન બુદ્ધિને નિર્વિવાદી બનાવી પરમ અદ્વૈત દ્વારા પરમ પ્રાપ્તને પાપ થયો. આ ફિલોસોફી તમારા મગજમાં નહીં ઉતરી, ઇન્સ્ટિટ્યુશનમાં પગ પણ નહીં મૂકવો જોઈએ. કોઈ મતલબ જ નથી. તમે ગુરુ કરો છો તો એની ફિલોસોફી અપનાવો, નહીં તો ગુરુ કરવાનો કોઈ મતલબ જ નથી. હું કરું એટલે કોણ કરે ભાઈ? બધાની અંદર એ જ છે, બધા આપણી પાસે એ જ કામ કરાવે છે. એમની હયાતીમાં પણ લોકો 24 કલાકની 36 કલાક કામ કરતા હતા, તો થાકતા નહીં હતા. એ શક્તિ કોણ આપનાર હતું? એ જ હતા ને. તમે તમારા ઘેરે 2 કલાક કામ નહીં કરી શકો, થાકી જાઓ, અને ત્યાં તમે 24 કલાક 36 કલાક કામ કરતા હતા. કામ એ શક્તિ એ આપતા હતા, એ જ તમારી અંદર એને બધું કરતા હતા. આ મગજમાંથી કાઢી નાખો કે હું કરું છું. એ બધી સેવાઓ પણ જેટલાએ કરી છે, મેં તે તમે બધા, એ બધી એને જ કરી છે. આપણી અંદર એને જ કરી છે. એનું પરમાત્મા જ એનું ખુદનું કામ ખુદ કરે છે. આપણને તો ખાલી માધ્યમ બનાવે છે. દેખાય છે દુનિયાને કે સંજયે કર્યું, આને કર્યું, તેને કર્યું. બાકી બધાની અંદર એ જ એનું ખુદનું કાર્ય ખુદ કરે છે. ગુરુદેવ દત્ત. સર્વે સખાઓને મારા પ્રણામ. સુરતથી સંજય બોરીવાલાના સર્વે ગુરુભાઈઓ, સખાઓ, મારા મિત્રો, સર્વેને પ્રણામ. વિવાદથી દૂર રહેશો તો બધું મળશે. વિવાદથી દૂર રહો, પરમાત્માની પ્રાપ્તિ સહજ થઈ જાય. સમજો. કોઈ પણ આશ્રમ જતા હોય, કોઈ પણ મઠ જતા હોય, કોઈ પણ મંદિર જતા હોય, એનું જે એરિયા છે ત્યાં આગળ કોઈ વિવાદ નહીં હોવો જોઈએ. ત્યાં શાંતિ હોવી જોઈએ, ત્યાં હેદભાવ હોવો જોઈએ, ત્યાં દરેક પ્રત્યે પ્રેમભાવ હોવો જોઈએ, દરેક પ્રત્યે તમારામાં સેવાભાવ હોવો જોઈએ. અને તમને કોઈ વ્યક્તિ એમ લાગે કે આ કંઈ ગરબડ કરે છે, આનાથી ભૂલ થાય છે, તો એની પાસે જઈ એની સાથે શાંતિ પ્રેમથી વાત કરવી જોઈએ. કારણ કે દરેક વ્યક્તિ તે ઇન્સ્ટિટ્યૂટમાં હોય છે પરમાત્માની ઈચ્છાથી જ હોય છે. નહીં તો આજુબાજુવાળા આખી જિંદગી પતી ગઈ તો પણ એ આશ્રમ પર પગ નથી મૂકી શક્યા. ઈચ્છા જ નહીં થાય. ક્યારે આ બધું સમજવું જરૂરી છે, તો જ ભક્તિમાં આગળનો માર્ગ આપણો પસીસ થાય છે. ગુરુ નથી તો પણ તમને એની હયાતીનો અનુભવ થાય છે. મારા 2 શબ્દ કોઈને પણ કરવા લાગ્યો હોય તો ક્ષમા માંગુ છું. પણ આ પણ પરમાત્મા બાપજી જ બોલાવે છે, વિશ્વનાથ અવધૂત જ બોલાવે છે. હું તો એમ જ સમજુ છું. તમે શું સમજો એ પણ પરમાત્માની ઈચ્છા. ગુરુદેવ દત્ત. મળીએ બધાને.